जिनल तरफथी एतनी चांसणीमां झबोळेल मीठा मधुर वंदन जेने काई कसु करवानी हये होश होय छे ने जेने काई कसु करवानी हये होश होय छे ने एने मंजिल सुधी रोकनारू क्या कोई होय छे लाख अवरोधो वटावीने परिश्रम जो करो लाख अवरोधो वटावीने परिश्रम जो करो तो सफलता खुद तमारी सामे ज मळी आवे छे। किसी के हिस्से में मक्का आया तो किसी के हिस्से में मंदिर आया किसी के हिस्से में मक्का आया तो किसी के हिस्से में मंदिर आया। हमारी खुशकिस्मत है कि हमारे हिस्से में आप जैसे माँ बाप आए। આજે મારે તમને થોડુંક દીકરી વિશે કહ્યું છે। અત્યારે જીવો તો શ્રી ભુજનો અત્યારે પાપ 50% નાબૂદ થઈ ગયું છે, પરંતુ હજી આ પાપ ક્યાંક ખૂણે ખચરે ટકી રહ્યું છે। જો તમે મારી વાતમાં સહકાર આપો તો આપણે આ દૂષણને આપણા દેશમાંથી કાયમ માટે કાઢી શકાશે। કૃષ્ણ વિના વૃંદાવન સૂનું, ખળખળતા નીર વિના નદીઓ સૂની, કોયલના ટહુકા વિના વનરાય સૂની, મોરના ટહુકા વિના મેઘ ગર્જના સૂની। અને જે મા બાપને આંગણે દીકરી ના હોય તે મા બાપનું આંગણું સૂનું। દીકરી એટલે આત્મા, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે કાળજાનો કટકો, દીકરી એટલે દીકરા કરતા સવાઈ, દીકરી એટલે તુલસીનો ક્યારો, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે શ્રદ્ધાનો સથવાર, દીકરી એટલે પારકી થાપણ, દીકરી એટલે ભોળી પારેવડી, દીકરી એટલે ધરતીનો ધબકાર, દીકરી એટલે સૃષ્ટિનો શણગાર, દીકરી એટલે ધરતીનો ધબકાર, દીકરી એટલે માનો પ્રેમ, દીકરી એટલે ઘરનો ઉજાસ, દીકરી એટલે ઘરનો આનંદ, દીકરી એટલે બાપનું હૈયું, દીકરી એટલે બાપના આંસુ। આટલા રૂપ છે દીકરીના। આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જ્યાં આખા બગીચાની સુગંધ ઓછી પડી જાય, જ્યાં આખા બગીચાની સુગંધ ઓછી પડી જાય ત્યાં મા બાપને આંગણે કે દીકરી ખિલખિલાટ કરતી હોય। અને તે જ મા બાપને મારે એક નમ્ર અપીલ કરવી છે કે જેને આંગણે કે દીકરી રમે છે, आपकी बेटी को आप चांद जैसा मत बनाओ कि सब उसे घूर घूर के देखे। आपकी बेटी को आप चांद जैसा मत बनाओ कि सब उसे घूर घूर के देखे, बल्कि आपकी बेटी को आप सूरज जैसा बनाओ कि घूरने से पहले हर एक की नजर झुके। जब माँ है प्यारी, बहन है दुलारी और बीबी है पटरानी, जब माँ है प्यारी, बहन है दुलारी और बीबी है पटरानी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी। દીકરી ને દૂધ પીતા તો પણ લોકો કરતા હતા ને, દીકરી ને દૂધ પીતા તો પણ લોકો કરતા હતા ને, પરંતુ અત્યારના લોકો કહે છે અમે સુધરી ગયા છીએ, પરંતુ અત્યારના લોકો કહે છે અમે સુધરી ગયા છીએ। अपन लोग दीकरी ने दूध पीती करता था, परंतु आपने एटलो सुधराव लाव्यो छे के दीकरी ने अपना जन्मवा दुनिया में जन्मवा ज नथी देता। जीवन है बेटी का आधार, शिक्षा है उसका अधिकार। जीवन है बेटी का आधार, शिक्षा है उसका आधार। बेटी बचाओ बेटी पढ़ाओ, ए सोच को आगे बढ़ाओ। अने आ जन्म लई चुकेली दीकरी आप सौने कहे छे जन्म पूरी करवा मासी जोईए, साथ निभावा पत्नी जोईए, राखड़ी बंधावा बहन जोईए, अने वात कहवाने सांभळवा दादी मां जोईए। आ बताईने पेरा मारा भाईओ बहनों एक दीकरी तो जोईए ज ने, तो आपणे सौ ए दीकरीने दफनावी रह्या छे। मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता। लोग मिल तो जाते हैं हर मोड़ पर, लेकिन हर कोई आप सबकी बेटियों की तरह अनमोल नहीं होता। आंसू की एक बूंद सी होती है बेटियां, रोशन करेगा बेटा अगर एक
अपने पियो को छोड़कर पिया के घर जाती है बेटिया। जब इतनी कीमती है बेटिया, जब इतनी कीमती है बेटिया, तो फिर क्यों मन को खटखटती है बेटिया, तो फिर क्यों खटखटती है मन को बेटिया। આજે આપ સૌ વડીલો બેઠા છો તો આપ સૌ વડીલોને દીકરી તરીકે, ભાઈ અને બહેન તરીકે અને ગુરુને શિષ્ય તરીકે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું, આપની બેટીને, આપની બહુને અને આપની બહેનને યોગ્ય દિશા અપનાવવા માર્ગ ખુલ્લા કરજો અને તેને શિક્ષિત કરજો। આજે આપણે પણ આપણા ઘરમાં એક બંધન રાખીએ છીએ કે કોઈ ભણેલી ગણેલી દીકરી પરણીને તેના સાસરે આવે તો આપણે નોકરી નથી કરવા દેતા, અને જો નોકરી કરતે હોય તો આપણે તેને છોડાવી દઈએ છીએ, અને જો બીજી બાજુ તે નોકરી કરે તો આપણે તેના પર દબાણ રાખીએ છીએ કે તારે તારા ભાગનું કામ કરીને જવું પડશે। શું તે નોકરી કરે છે પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે। તે વિચારે છે પોતાનો પરિવાર આગળ વધે, પોતાનો પરિવાર વિકસે, તેટલા માટે આપણે તેને સપોર્ટ કરવો જોઈએ, અને તેવો સપોર્ટ એક સાસુએ બહુને, જેઠાણીએ દેરાણીએ અને નણંદે ભાભીને કરવો જોઈએ। અંતમાં તો હું એટલું જ કહીશ, બેટીઓ को भी खुली हवा में सांस लेने दो, बेटियों को भी खुली हवा में सांस लेने दो, अपनी मर्जी से आगे बढ़ने दो, उनका भी फर्ज है पढ़ लिख कर अपनी मंजिल पाने का, उनका भी फर्ज है पढ़ लिख कर अपनी मंजिल पाने का, उनको भी पंख लगा के उड़ने दो। अस्तु, जय हिंद, जय भारत।